રાજકોટ શહેરની અંદર કાલાવર રોડ ઉપર સયાજી હોટલની પાછળ એક આ ગેમ ઝોન ચાલતો હતો. એ ગેમ ઝોનની અંદર આજે 20થી વધુ બાળકોના મૃત્યુ થયા છે, જે દુઃખદ ઘટના છે. આના આયોજકોને રાજકોટ મહાનગરપાલિકા ક્યારેય મૂકવાની નથી, ક્યારેય છોડવાની નથી. એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આપને વહીવટી પ્રક્રિયા સમજાવું. કોઈ પણ જ્યારે મનોરંજનના ગેમ ઝોનો બનતા હોય, મનોરંજન પાર્ક બનતા હોય છે, ત્યારે મનોરંજન વિભાગ દ્વારા એક ફાઇલ પુટઅપ કરવામાં આવતી હોય છે. એ મનોરંજન વિભાગમાંથી રાજકોટ મહાનગરપાલિકામાં ફાયર એનઓસી માટે એની ફાઇલ આવતી હોય છે, પરંતુ આવી જ નથી ફાઇલ. ફાયર એનઓસી લીધું જ નથી એણે. એના માટે હું આપને કહું છું, સાર્વજનિક સ્વરૂપમાં કડકમાં કડક એની ઉપર પગલાં લઈ અને કાયદાની જોગવાઈ મુજબ અમે છોડવાના નથી. એ તમારી વાત સાથે સહમત છું. તંત્રએ દોરવું જોઈએ. મનોરંજન વિભાગની આ જવાબદારી છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયર એનઓસીની જવાબદારી અમારી થાય. એ પણ અમે મનોરંજન વિભાગને અમે ફાઇલ આપીએ. જ્યારે એની મંજૂરી આપીએ પહેલાં અમે સ્થળ તપાસ તો કરતા જોઈએ છીએ, પરંતુ ફાઇલ જ નથી આવી અમારી પાસે. ફાઇલ આવે તો અમે તપાસ કરીએ. ટેકનિકલી જ્યાં પણ રાજકોટ મહાનગરપાલિકાની જરૂરિયાત હશે એ મુજબ અમે તમામ વસ્તુ કરવાના છીએ. આમાં કોઈ અધિકારીની સંડોવણી નથી. સાર્વજનિક સ્વરૂપમાં કહું છું, આમાં કોઈ અધિકારીનો કોઈ સંસ્થાનો વાંક ન કહી શકાય. આ એક દુર્ઘટના છે જે ફાટ્યું છે, ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે થયેલું છે, પણ એના સંચાલકોને મૂકશું નહીં અમે.